ચૈતર વસાવાના આત્મસમર્પણ મુદ્દે ગોપાલ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું છે। ચૈતર વસાવાને પ્રજાનો અવાજ બનવાની સજા મળી તેવું ગોપાલ ઇટાલિયાએ કહ્યું। તેમણે ઉમેર્યું કે ચૈતર વસાવાની પ્રસિદ્ધિથી ભાજપના પેટમાં તેલ રેડાયું છે। તેમણે કહ્યું કે કાયદાની અદાલતમાં ચૈતર વસાવાને જરૂર ન્યાય મળશે। નીચલી અદાલતમાં ન્યાય નહીં મળે તો ઉપર સુધી જઈશું। છેલ્લે જો ન્યાય નહીં મળે તો પ્રજાની અદાલતમાં જઈશું તેવું ઇટાલિયાએ કહ્યું। हमेशा सवाल उठावे छे, अवाज उठावे छे, आंदोलनों करे छे, जेना कारणे भाजपने पेटमां तेल रेडाय छे अने आ अवाज उठावाना गुनाना कारणे खोटी एफआईआरोमां चैतरभाईनी धरपकड़ करी छे। त्यारे आज रोज चैतरभाई सामे चालीने पोलीस समक्ष हाजर थया छे। मने एम लागे छे के कायदानी अदालतमां चैतरभाईने जरूर न्याय मळशे। जामीन नहीं मळे तो उपली कोर्टमां जामीन मांगवा माटे जईशुं, त्यांथी नहीं मळे तो एनाथी उपर जईशुं, ત્યાંથી નહીં મળે તો એનાથી ઉપર જઈશું। બધી અદાલતમાં ન્યાય નહીં મળે તો ગુજરાતની જનતાની અદાલતમાં ન્યાય માટે જઈશું।